આજે આપણે એક વિડીયો કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે મેંદાની પૂરી બનાવીએ છીએ। તો અહીંયા મેં કથરોટ લીધી છે, તેમાં આંક રાખ્યો છે અને તેમાં આ રીતે 300 ગ્રામ જેટલો લોટ લઉં છું મેંદાનો। તો આપણે તેને ચારી લેશું। અહીંયા આ રીતે આપણે તેને ચારી લેશું। આપણે 300 ગ્રામ જેવો લોટ લીધેલો છે। 300 ગ્રામ બરાબર 1 વાટકો આપણે લોટ લઈએ। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું। 1 ચમચી જીરાનો પાવડર, અધકચરું જીરું મેં અહીંયા શેકીને પીસી લીધું છે, તો 1 થી 1.5 ચમચી જેવું તે આપણે નાખીશું। હાફ ટીસ્પૂન આપણે મરી પાવડર નાખીશું અને હાફ ટીસ્પૂન આપણે હિંગ નાખીશું। અહીંયા તમે તેલનું મોણ પણ દઈ શકો અને ઘીનું મોણ પણ દઈ શકો। હું અત્યારે અહીંયા 3 ચમચા તેલનું મોણ આપું છું। હવે 3 ચમચા તેલ નાખીને આપણે આ રીતે બધો લોટને મિક્સ કરી લેવાનો છે। પછી આપણે તેમાં જે રીતે પાણી જોઈએ તે પ્રમાણે થોડું થોડું પાણી નાખીને હલાવતા જઈશું। મોણ અહીંયા આપણે તેલનું દો કે ઘીનું દો, પણ આ રીતે મુઠિયા વડે તે ટાઈપનું તમે મોણ દો તો જેથી કરીને તમારી પૂરી એકદમ ખાસ્તા એવી ફરસી થાય। ઓકે ફ્રેન્ડ્સ, ખાસ એ ટિપ્સ ધ્યાન રાખવા જેવી છે કે તમે તેલનું મોણ દો કે ઘીનું મોણ દો, પણ મુઠિયા વડે તેવું મોણ આપવાનું છે। આ રીતે થોડું થોડું પાણી નાખી અને આ રીતે આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે। બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, એ રીતે સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે। બહુ સોફ્ટ પણ નથી અને બહુ કઠણ પણ નથી। આ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે તેને 15-20 મિનિટ રેસ્ટ કરવા રાખી દઈશું। પછી આપણે તેના લુવા કરી પૂરી વણીને તળીશું। ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો આપણે ગેસ ચાલુ કરેલ છે, તેની ઉપર કઢાઈ મૂકેલી છે અને તેમાં આપણે તેલ મૂકેલું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે જરીક લોટ નાખીને જોઈએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે લોટ નાખ્યો તે ઉપર આવી ગયેલો છે। તો હવે આપણે એક પછી એક પૂરી તળીશું। અહીંયા આપણે આ રીતે તેલમાં પૂરીને નાખીશું। તો અહીંયા આપણે એક પછી એક પૂરી નાખીને એને આ રીતે તળીશું। આ રીતે આપણે પૂરીને એક પછી એક તેલમાં મૂકીને તળી લઈએ છીએ। તમે જોઈ શકો છો કે આપણી પૂરી તળવા મૂકેલી છે અને તેને આ રીતે તળે છે। બધી પૂરી આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે ઉતારી લઈએ। તો અહીંયા આપણી આ પૂરી બધી રેડી છે। ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે બધી પૂરીને આપણે જરીક ગુલાબી એવી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે કાઢી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી પૂરી અહીંયા રેડી છે। અહીંયા આપણી પૂરી આવી રીતે બધી રેડી છે। તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ઓકે ફ્રેન્ડ્સ, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા। ઓકે, તો વળી નેક્સ્ટ વિડીયોમાં મળશું। અહીંયા આપણે મેંદાની પૂરી રાખીએ છીએ। સાથે આપણે ચા પણ, ગરમા ગરમ ચા પણ સર્વ કરે છે। મેંદાની પૂરી અને ગરમા ગરમ ચા રેડી છે। અહીંયા આપણી મેંદાની ફરસી પૂરી। ઓકે ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કન્ટિન્યુ બટન ખાસ દબાવજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા। બેલ આઇકોન કન્ટિન્યુ બટન ખાસ દબાવજો। ઓકે, તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું। તમારે પણ ખાવી હોય તો ફરસી પૂરી અને ગરમા ગરમ ચાય ખાવા આવી જાઓ।